हेलो नमस्कार यूट्यूब ચેનલના દર્શકો આપ સૌનું પુનઃ સ્વાગત છે આજની આપણી સ્ટેમ ભારત યુટ્યુબ ચેનલ પર સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથેમેટિક્સની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે ત્રિકોણો કેટલા હોય તે ગણી શકો અને શોધી શકો આજે આપણો વિષય છે કુલ ત્રિકોણોની સંખ્યા શોધો સ્ટેમ ભારત અલગ અલગ રીતે ત્રિકોણમાં ત્રિકોણ હોય ત્રિકોણનું દ્વિભાજન થઈ શકે ત્રિકોણમાં પણ અલગ રીતના ત્રિકોણોની ગોઠવણી થઈ શકે અને તે પરથી કુલ ત્રિકોણોની સંખ્યા શોધવાનું હોય છે તે પૈકી આજે આપણે ત્રિકોણનું દ્વિભાજન અને આંતરિક રેખાઓ વડે રચાતા ત્રિકોણના આધારે કુલ ત્રિકોણની સંખ્યા કેટલી થાય છે તે શોધવાનું છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપને આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે હવે ધારો કે આપણે n બરાબર 1 હોય ત્યારે કુલ ત્રિકોણની સંખ્યા શોધવાની છે તો મિત્રો અહીં આપણને એક ત્રિકોણ આપવામાં આવ્યો છે તમે જો કે દ્વિભાજિત થાય છે એટલે કે વચ્ચે એક રેખા દોરવામાં આવે છે ત્રિકોણ દ્વિભાજિત થઈ રહ્યો છે ત્રિકોણનું દ્વિભાજન થઈ રહ્યું છે અને ત્રિકોણની ત્રણ પૈકીની આપણે એક બાજુ લઈએ તો n બરાબર એક બાજુ આપણે લખી શકીએ અને વચ્ચે દ્વિભાજન થયું છે એટલે મિત્રો તમે જો શું થાય છે ત્રિકોણના બે ભાગ પડી ગયા છે અને ત્રિકોણ પોતે એક એટલે આપણે હવે ફરીથી એને ગણીએ તો આ એક અને બે ત્રિકોણનું દ્વિભાજન થવાથી બે અલગ અલગ ભાગ થઈ ગયા છે અને ઉપરાંત ત્રિકોણ પોતે એક ત્રીજો તો ખરો જ તો મિત્રો અગાઉ જોયા એ પ્રમાણે એક બે અને આ એક આખો ત્રિકોણ અહીં બની રહ્યો છે તો મિત્રો આપણે ગણતરી પરથી 1 2 3 એમ આપણે શોધી શકીએ પરંતુ દર્શક મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણા મોટા પ્રશ્નો હોય ઘણી બધી ગણતરીઓ હોય ત્યારે આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલાની મદદથી જવાબ શોધી શકીએ તો મિત્રો જ્યારે આ પ્રકારનું દ્વિભાજન થતું હોય ત્યારે તમારે ત્રિકોણોની સંખ્યા ખૂબ જ ઝડપથી શોધવું હોય તો તે માટેની ફોર્મ્યુલા છે 3n મિત્રો આ ખૂબ જ સરસ પરિણામ છે તમારે સૌએ યાદ રાખવા જેવું છે તમારા ચેનલને લાઈક કરીને તમારા મિત્રોને શેર કરજો તમે 3n નો ઉપયોગ કરીને જવાબ શોધી શકશો તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકશે કે જેના કારણે તમે એક ત્રિકોણમાં જો દ્વિભાજનની રચના કરીને એની જુદી જુદી સંખ્યાઓ મૂકવામાં આવે તો તમે ઝડપથી માત્ર ને માત્ર ફોર્મ્યુલા 3n ની મદદથી ઝડપથી શોધી શકો છો તો મિત્રો જો તમે આ ચેનલને લાઈક ના કરી હોય તો લાઈક કરી દો અને કમેન્ટમાં આ ફોર્મ્યુલા તમને કેટલી ઉપયોગી થઈ રહી છે અને છેલ્લે અંતમાં કેટલાક પ્રશ્નો પણ આપ્યા છે તે પ્રશ્નોના આધારે તમે ઝડપથી જવાબો શોધી શકો છો મને કોમેન્ટ કરીને જણાવશો હું એના રિવ્યૂ કરીને હજુ વધુ સારા વિડીયો બીજી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આપને જણાવીશ આપ આ ચેનલને શેર પણ કરી શકશો આપણા વિદ્યાર્થી મિત્રો કે જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે એમના માટે ખૂબ જ ઉપયોગી થઈ શકશે અને જો મિત્રો તમારે વધુ આવા સારા વિડીયો જોવા હોય તો સ્ટેમ ભારત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો તો મિત્રો તમે જો કે ફોર્મ્યુલામાં 3n એનની સંખ્યા 1 છે એટલે કે 3 ગુણ્યા 1 બરાબર 3 થાય છે હવે ધારો કે મિત્રો n બરાબર 2 હોય ત્યારે કુલ ત્રિકોણની સંખ્યા કેટલી થાય છે હવે n બરાબર આપણે 2 મૂક્યો છે આપણે ફરીથી ત્રિકોણને દ્વિભાજિત કરી રહ્યા છે તમે જો ત્રિકોણ દ્વિભાજિત થઈ ગયો છે ત્રિકોણનું દ્વિભાજન થઈ ગયું છે હવે ત્રિકોણની એક બાજુ તો હતી જ બીજી રેખા હું દોરી દઉં છું સામે ત્રિકોણનો પણ બીજો ભાગ એ રીતના બની જશે હવે મિત્રો આ પરથી ત્રિકોણને અલગ અલગ ભાગમાં વહેંચતા તમે જો કેટલા ત્રિકોણો બને છે તો પહેલો આ એક ત્રિકોણ આ બીજો ત્રિકોણ આ ત્રીજો ત્રિકોણ ચોથો ત્રિકોણ ફરીથી કેટલાક ત્રિકોણો બાકી રહી ગયા છે આપણે ફરીથી ગણીએ પછી આ એક સમગ્ર ત્રિકોણ 5 બનશે અને સમગ્ર ત્રિકોણ 6 બનશે તો મિત્રો
આપણે અહીં તમે જો કે 1 2 3 4 5 6 તો મિત્રો આ પ્રક્રિયા ખૂબ લાંબી છે. તમારે ત્રિકોણો શોધવા પડે છે અને ક્યાંક તમે ભૂલી જાઓ તો તમે સચોટ જવાબ આપી શકો નહીં. તો મિત્રો અહીં ફોર્મ્યુલા છે 3n અને અહીં n બરાબર 2 છે તો 3 ગુણ્યા 2 મૂકતા આપણને 6 જવાબ મળી જાય છે. તો ખૂબ જ સારી ફોર્મ્યુલા છે. જો ત્રિકોણને દ્વિભાજન કરીને આ રચનાથી જો ત્રિકોણમાં આવેલા ત્રિકોણ શોધવાના હોય તો તમારે મિત્રો યાદ રાખવાનું છે. બહુ સરસ સરળ ફોર્મ્યુલા છે 3n. આ ચેનલને જરૂરથી આપ લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી શકશો. હવે n બરાબર 3 હોય ત્યારે આપણે તેમાં કેટલા ત્રિકોણો આવેલા હોય છે એ શોધવાના છે. તો મિત્રો ફરીથી આપણે અહીં રચનાને જોઈ લઈએ કે કેવી રીતના n બરાબર 3 રચના થઈ રહ્યું છે. તો નંબર 1, નંબર 2, નંબર 3. તો આ રીતના 3 ભાગ પડી ગયા છે. મિત્રો હજુ હું અલગ રીતના સમજાવવા માંગુ છું કે કઈ રીતના 3 ભાગ થઈ રહ્યા છે અને આપણે ફોર્મ્યુલા 3n નો ઉપયોગ કરવાનો છે. તો ફરીથી અહીં આકૃતિને આપણે અલગ રીતના જોઈ રહ્યા છે. અહીં ધ્યાન આપશો મિત્રો, કઈ રીતના 3 ભાગ એ તમારે ધ્યાન રાખવાનો છે. તો નંબર 1, નંબર 2, નંબર 3. હવે કેટલા ત્રિકોણો રચાઈ રહ્યા છે તમે જુઓ તો નંબર 1, 2, 3, 4, 5, 6. વળી આપણે ગણીએ તો 7, 8 અને 9. તમે જુઓ મિત્રો કે આ પ્રક્રિયા ખૂબ જ લાંબી છે. હું થોડુંક રિવર્સ પ્રક્રિયા કરી રહ્યો છું કે જેના કારણે તમને સચોટ ખ્યાલ આવે. તમે જુઓ કે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 આવી રીતના રચના થાય છે. તો ત્રિકોણની સંખ્યા તમે જો આપણે એક પછી એક ગણવી પડે છે. 1, 2, 3, 4, 5, 6 અને ફરીથી 7, 8 અને 9. મિત્રો જો કે ખૂબ લાંબી પ્રક્રિયા છે કે દરેક ત્રિકોણને એક પછી એક વારાફરતી ગણવા પડે છે અને ખૂબ જ ગણતરી મુશ્કેલી વધારે છે. તો મિત્રો અહીં ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું છે, ફોર્મ્યુલા 3n. જો મિત્રો તમને આ ફોર્મ્યુલા 3n યાદ રહી ગઈ હોય તો આપ કમેન્ટ લખી શકશો, તમારા મિત્રોને જરૂરથી શેર કરી શકશો. આપણે n ની સંખ્યા 3 મૂકીએ છીએ તો 3 ગુણ્યા 3 મૂકતા આપણને 9 મળે છે. તો મિત્રો હવે પછી કેટલાક ઉદાહરણો આપો છો. આપના જવાબો અહીં તમે કમેન્ટમાં મેસેજ કરી શકશો. તમે ચેનલને લાઈક ના કર્યો તો પ્લીઝ લાઈક કરજો, કમેન્ટ કરજો, તમારા મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રેરજો અને તૈયારી માટે 3n બહુ સરસ ફોર્મ્યુલા છે, એમને પણ યાદ રહી જશે તો એમને શેર કરજો. ને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, બીકોઝ ઇટ્સ ઓનલી ફોર જીનિયસ. હવે ધારો કે n બરાબર 4, 5, 6 એમ અનેક સંખ્યા આપણે વધારતા જઈએ તો શું જવાબ આવે છે તે જવાબ આપનો અહીં મેસેજ કરી શકશો. ખૂબ આભાર. તમે આખો વિડીયો સંપૂર્ણપણે નિહાળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હેલો, નમસ્કાર everyone. Welcome to our new YouTube channel STEM Bharat. It prepares a video for STEMs and video for competitive examination preparation. Today we are going to learn a new video which will make your mathematics very useful for your competition examination preparation. In this video today we are going to learn to calculate total numbers of triangles according to number of triangles in a given triangle. This video will be very useful those who are preparing their competitive examination, various competitive examination just like a TET, TAT, PSI, UPSC, GPSC. Here friends, total triangles is not possible. Now there is a one triangle and also one inside the triangle.
it is shown in the given figure. So after adding the one small triangle in a given blue triangle, there are different kind of triangles are developed. So we have to count how many triangles are given. So picture is just like this. Now we will calculate how many triangles will be there. There is a one, two, three, four. So there are four triangles, and after calculating, we have to come to know that there is a one triangle is also remain. That is the fifth triangle. So friends, whenever we are calculating the triangles one by one, there is a so lengthy process by calculating each triangle. So if you are preparing your competitive examination, then you have to need formulas, and you have to question, is there any formula that will be useful and directly calculate the triangles in a given triangle? Yes, Brad. Here is a formula. Formula is 4n plus 1. Please recognize this formula. This will be very useful to have each and every students who are preparing their competitive examination preparation. So please note this formula 4n plus 1, and please like this video and share with your friends those who are preparing the competitive examination preparation. Now we are putting the value of n is equal to 1, then answer is 4 into 1 plus 1 is equal to 4 plus 1 is equal to 5. So friends, this formula is very easy and useful for those who are preparing their competitive examination preparation, and those students who have how of mathematics reasoning. So please forget this, and now please recognize this formula and calculate very easily how many triangles in a given triangle. If you are watching this video, please like this video and comment your recognition of formula, and please also share with your friends. If you do not have subscribed this channel, please subscribe this channel, so we prepare very this kind of very useful and interesting video for the further preparation of STEM and making maths easy program. Now we are looking for another example. If suppose that there is a triangle and there are also two another triangles in a given triangle, n is equal to 2, then what will be the possibility and what will be the figure? Here two types of triangle smalls given in a triangle. So now we have to calculate the small triangles after adding the triangles in a given big triangle. So 1, 2, 3, 4, 5, 6 and 7. So here 7 small triangles are possible. Now there is a question, is there another triangles are possible? Yes, there is a possibility of another triangle, that is 8. Now we also see the another triangle, that is 9. So friends, when n is equal to, there is a possibility of 9 small triangles in a given triangle. So friends, it is a very easy formula for n plus 1. Please like this video and share with your friends, because if you recognize this formula, this will be very useful for your further competitive examination preparation. Now we put the value of n is equal to 2, then the value is equal to 4 into multiplied by 2 plus 1 is equal to 8 plus 1, and answer is 9. So if you count each and every triangle, it is very lengthy process. But you recognize this formula,
This will be very useful for your preparation of any examination. So please, once again, I will please like, comment, share, and subscribe the channel. Now, please, if you are watching this video, recognize the formula for n plus 1 and give when n is equal to 3 how many triangles will be possible in a given triangle. So please give your answer in the following link and comment about the video, and also write this video at which level is useful for your competitive examination preparation. And finally, please like, comment, share, and subscribe our STEM Bharat education program. Thank you. हाय एवरीवन, वेलकम टू अवर यूट्यूब चैनल। आज हम कॉम्पिटेटिव एग्जाम में इस तरह के ट्रायंगल्स होते हैं, तो इसमें कितने ट्रायंगल्स होते हैं वो हम कैलकुलेट करेंगे। तो यहाँ पे कैसे ट्रायंगल होते हैं, जैसे कि इसमें डिवाइडेड बाय वन तो होता है, लेकिन इसके बाद पार्ट्स होते हैं 1 2। यहाँ पे पार्ट्स होते हैं 1 2 3। यहाँ पे पार्ट्स होते हैं 1 2 3 4। In this situation, how we can find how many triangles are there? तो यहाँ पे there is a one line only, तो formula that is 3। तो यहाँ पे फ्रेंड्स हम n is equal to 1 रखेंगे, तो 3 multiplied by 1 and answer is 3। Now next, अब यहाँ पे ट्राइंगल है, तो यहाँ पे 2 लाइन्स है 1 and 2, तो n is equal to 2। तो इसकी वैल्यू हम 3n में रखेंगे, तो 3 मल्टीप्लाई बाय 2, तो आंसर आएगा 6। नाउ वी आर गोइंग टू अनदर एग्जांपल। यहाँ पे लाइंस है 1 2 3, n इज इक्वल टू 3 है, तो 3 मल्टीप्लाई बाय 3 मल्टीप्लाई बाय 3 होता है, तो आंसर होता है 9। तो फ्रेंड्स कमेंट बॉक्स में आप हमें लिख के भेजिए कि अगर n इज इक्वल टू 4 होता है तो कितने ट्रायंगल्स हो सकते हैं। आपका जवाब हमें कमेंट बॉक्स में लिख के भेज सकते हैं। नमस्कार, वेलकम टू अवर यूट्यूब चैनल। आज हम पढ़ेंगे कि एक स्क्वायर में कितने स्क्वायर हो सकते हैं, यानी कि एक चौरस में कितने चौरस हो सकते हैं। तो फ्रेंड इसके लिए भी एक फार्मूला है, लेकिन फार्मूला बहुत ही लेंथी है, तो आज हम टेक्निक्स देखेंगे। तो आप अगर वीडियो देख रहे हैं तो कंटिन्यूस आप वीडियो देख लो कि इसमें किस प्रकार से हम किस टेक्निक्स के स्क्वायर में कितने स्क्वायर हो सकते हैं वो हम कैलकुलेट कर सकते हैं। तो यहाँ पे फ्रेंड्स देखो कि टेक्निक्स क्या है। 1 मल्टीप्लाई बाई 1, यानी कि 1 का अगर कोई चौरस है तो इसमें डेफिनेटली आंसर 1 ही आएगा। लेकिन अगर यहाँ पे 2 मल्टीप्लाई बाई 2 का अगर कोई स्क्वायर है तो हम अगर कैलकुलेट करते हैं तो 1 2 3 4 और ये 5, तो यहाँ पे आंसर आएगा 5। लेकिन फ्रेंड्स अगर इतना बड़ा कोई अगर स्क्वायर है 1 2 3 4 5 6 7 8 9, तो यहाँ पे हमें प्रॉब्लम हो जाएगी। तो हम यहाँ पे टेक्निक को अप्लाई करेंगे, और टेक्निक्स क्या है हम देखते हैं कि यहाँ पे एक है तो 1 स्क्वायर इक्वल टू हम 1 कहते हैं। यहाँ पे देखो, यहाँ पे हम कैलकुलेट कर लेंगे 2 बाई 2 का है तो 2 स्क्वायर प्लस 1 स्क्वायर, तो 2 स्क्वायर इज इक्वल टू 4 और 1 स्क्वायर इज इक्वल टू 1, तो आंसर मिलेगा हमें 5। यहाँ पे भी फ्रेंड सेम फॉर्मूला सेम टेक्निक्स को हम यूज करेंगे। 3 मल्टीप्लाइड बाई 3 है तो 1 2 एंड 3। हम क्या करेंगे 3 स्क्वायर इज इक्वल टू 9, 2 स्क्वायर इज इक्वल टू 4, 1 स्क्वायर इज इक्वल टू 1। तो हम सबको ऐड कर लेंगे, तो 9 इन 1 10 और 4 को ऐड कर लेंगे तो 14 आंसर हमें मिल जाएगा। तो फ्रेंड्स ये बहुत ही सिंपल फॉर्मूला है। अगर सपोज के 5 का भी स्क्वायर है तो हम क्या करेंगे 5 स्क्वायर प्लस 4 स्क्वायर
प्लस 3 स्क्वायर प्लस 2 स्क्वायर प्लस 1 स्क्वायर, फिर इसको हम जोड़ देंगे और हमें आंसर मिल जाएगा। तो फ्रेंड्स, अगर आपने ये फॉर्मूला समझ ली है और आप कैलकुलेट कर सकते हैं कि एक स्क्वायर में कितने स्क्वायर हो सकते हैं, तो हमें कमेंट बॉक्स में जरूर भेजिए। अगर 4 बाई 4 का कोई स्क्वायर है तो इसमें कितने स्क्वायर हो सकते हैं। नमस्कार, आज की YouTube चैनल में आपका स्वागत है। आज हम स्वस्तिक में कितने स्क्वायर हो सकते हैं वो कैलकुलेट कर सकेंगे विद इन 5 सेकंड। सो वेलकम। यहाँ पे एक स्वस्तिक है 5 बाई 5 का स्वस्तिक 25 स्क्वायर हो सकते हैं। 7 बाई 7 का स्वस्तिक 49 स्वस्तिक हो सकते हैं। लेकिन इस स्वस्तिक में कितने स्क्वायर हो सकते हैं तो वो हम कैलकुलेट कर सकते हैं 4n-3 फॉर्मूला के द्वारा। यहाँ पे हम 1 2 3 4 5, तो यहाँ पे n = 5 है, तो उसकी कीमत हम 4n-3 फॉर्मूला में रखेंगे। तो 4 × 5 - 3 = 20 - 3. That answer is 70. So friends, here 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 and 17 squares are here. Now we are going to calculate here. अब यहाँ पे हम 7 बाई 7 का स्वस्तिक का स्क्वायर बनाएंगे। तो यहाँ पे हम 1 बाई 1 कैलकुलेट करेंगे, तो यहाँ पे हम कैलकुलेट करेंगे तो फाइनली 25 स्क्वायर हमको मिलेंगे। लेकिन जब हम फॉर्मूला से उपयोग करेंगे तो n = 1 2 3 4 5 6 7, तो 7 का वैल्यू हम फॉर्मूला में रखेंगे 4n-3, दैट इज 4 × 7 - 3, दैट इज 20 - 3, तो आंसर मिलेगा 25। यहाँ पे भी आंसर इज 25, यहाँ पे भी आंसर इज 70। सो 4n-3 इज द फॉर्मूला। ये एक ऐसी फॉर्मूला है जिससे आप कोई भी स्वस्तिक में कितने स्क्वायर हो सकते हैं वो आप 5 सेकंड में कैलकुलेट करके कर सकते हो। तो 9 बाई 9 का अगर कोई स्वस्तिक होता है तो इसमें कितने स्क्वायर हो सकते हैं वो आप कमेंट बॉक्स में डाल सकते हैं। ओके, थैंक यू। નમસ્કાર, યુટ્યુબની ઓનલી ફોર જીનિયસ સ્ટેમ ભારત ઓનલી ફોર જીનિયસ અંતર્ગત આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ત્રિકોણની અંદર આવેલા ત્રિકોણના આધારે કુલ ત્રિકોણોની સંખ્યા શોધવાની છે। કોઈ ચોક્કસ ત્રિકોણ હોય અને એની અંદર કેટલાક ત્રિકોણોની જો આપણે રચના કરીએ તો એના આધારે કેટલાક ત્રિકોણો મળતા હોય છે। તો તેના આધારે કેટલા ત્રિકોણો હોય છે એ શોધવાની સંભાવના આજે આપણે શીખવાની છે। જો કુલ ત્રિકોણની સંખ્યા n = 1 હોય ત્યારે કુલ ત્રિકોણની સંખ્યા 1 થાય છે। હવે ધારો કે કુલ ત્રિકોણ શોધવાના છે, n = 1 હોય ત્યારે આપણે શોધવાનું છે। તો મિત્રો, અહીં એક ત્રિકોણની અંદર પણ એક ત્રિકોણ દર્શાવેલો છે, ત્રિકોણની અંદર એક ત્રિકોણ આવેલો છે। તો તેના કારણે એક મોટો ત્રિકોણ બીજા નાના ત્રિકોણના કારણે કેટલીક નાની નાની ત્રિકોણાકાર રચનામાં વહેંચાઈ જાય છે અને તેના કારણે કેટલાક સરસ પરિણામો પ્રાપ્ત થાય છે અને ત્રિકોણો રચાય છે। તો ત્રિકોણો ગણતા આજે આપણે શીખીશું। તો મિત્રો, અહીં એક ત્રિકોણ દેખાઈ રહ્યો છે, અંદર પણ એક બીજો નાનો ત્રિકોણ દેખાઈ રહ્યો છે। તો આપણે જોઈએ કે કુલ કેટલા ત્રિકોણો થાય છે। તો 1 2 3 4, તો એક ત્રિકોણના કારણે 4 ત્રિકોણો તો રચાઈ ગયા છે। તો કુલ અલગ અલગ નાના 4 ત્રિકોણો થયા છે। એ સિવાય આ એક બીજો મોટો ત્રિકોણ તો 5મા નંબરનો ખરો છે। તો મિત્રો, આપણે 1 2 3 4 5 એમ મૌખિક ગણતરી કરીને દરેક ત્રિકોણને વારાફરતી ગણીએ ત્યારે આપણે ગણી શકીએ છીએ। પરંતુ
એક જ ત્રિકોણમાં આ રીતના જ્યારે ઘણા બધા વધારે પ્રમાણમાં ત્રિકોણોની સંખ્યા થતી જશે તો આપણે કેવી રીતના શોધી શકીશું? તો એ શોધવા માટેનું ખૂબ જ સરળ સૂત્ર છે 4n+1. મિત્રો, જો તમને આ ફોર્મ્યુલા યાદ રહી ગઈ હોય તો આ વિડીયોને જરૂરથી આપ સૌ લાઈક કરજો અને શેર કરજો. ફરીથી યાદ કરાવું છું ફોર્મ્યુલા 4n+1 n is equal to 1, 4 into 1 plus 1, 4 plus 1 is equal to 5. તો મિત્રો, આપણે અલગ અલગ ગણ્યું છે ને ડાયરેક્ટ વિથ ફોર્મ્યુલાની મદદથી 4n+1 ની મદદથી આપણે શોધી શકીએ છીએ. તો એકની સંખ્યા મૂકતા 4 ગુણ્યા 1 બરાબર 4 ગુણ્યા વત્તા 1 બરાબર 5 જવાબ મળે છે. હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ કે n બરાબર 2 હોય ત્યારે ત્રિકોણની સંખ્યામાં બીજા બે ત્રિકોણો હોય તો કુલ કેટલી સંખ્યા થાય છે? અહીં તમે જો કે એક ત્રિકોણની અંદર બીજા બે ત્રિકોણો આવેલા છે અને ફરીથી ત્રિકોણ અલગ અલગ ત્રિકોણાકાર રચનામાં વહેંચાઈ ગયો છે. તો એની છબી ક્યાં કંઈક આ રીતના ડેવલપ થાય છે અને આપણે અહીં આ બે ત્રિકોણો અંદર આવી જવાથી ત્રિકોણમાં કેટલા ત્રિકોણો સમાયેલા છે તે આપણે અહીં ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7 ત્રિકોણો આવી ગયા છે. ઉપરાંત 8, 9. તો આપણે ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલામાં n બરાબર 2 ની કિંમત મૂકીએ તો આપણને 4 ગુણ્યા 2 વત્તા 1, 8 વત્તા 1 બરાબર 9 જવાબ મળી જાય છે. તો મિત્રો, ફોર્મ્યુલા 4n+1 ખૂબ જ સરળ છે, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો તમારા મિત્રોને પણ તમે આ વિડીયો શેર કરો, લાઈક કરો, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. તમે માત્ર ફોર્મ્યુલાની મદદથી જ અંદર આવેલા ત્રિકોણના આધારે બીજા અન્ય ત્રિકોણો જે છે એ તમે શોધી શકો છો. તો મિત્રો, અહીં કુલ ત્રિકોણો ધારો કે n બરાબર 3 હોય તો ફોર્મ્યુલાની મદદથી આપ કેટલા ત્રિકોણો આવી શકે છે તેનો જવાબ નીચે દર્શાવેલ મેસેજમાં કરી શકો છો. અહીં n બરાબર 3 છે. ફોર્મ્યુલા 4n+1 નો આપ ઉપયોગ કરી શકો છો. આપનો જવાબ અહીં મેસેજ કરો. ઓકે, આભાર.